अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयर्याणम। नमो वज्रायाणम। नमो वज्रायाणम। नमो लोई सव्व साहुणम। नमो लोए सव साहुणम। ऐसो पंचन मुक्कारो। एथो पंच नमुक्कारो। सव्वपा वपणासणो। सर्व पावपना। मंगलाणं च सव्वीसि। मंगलाणम च सविसिम। परमं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સાહેબ નીચ સ્વભાવ બોલાવો, મંગલાચરણ બોલાવો હા પછી આપણે પદ લઈએ સાહેબ. તમે હા દિનેશભાઈ ફોલો કરજો. हाँ નિસ્વભાવમાં એકલા જ બોલી નાખીએ. હા, એકલા બોલી નાખો. ઓકે હા દિનેશભાઈ, જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है। तेत्रिस कोटि देवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याण में मंगलमय ज्योत आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो। व्यवहार प्रेम सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ વિરાયજી. जय सच्चिदानंद। આ પદ તમે લઈ લો, એકલા જ લઈ લો. कोई ने दुख देवानो थयो जे भाग्या छे क्रूर। बीजानु કંઈક
વિચાર્યો ભાવ ત્યાં છેલો, કોઈને નુકસાની કરી, છીનવીઓ ત્યાં છે માયામો, કોઈને જ્યાં તિરસ્કાર્યો, ભીતર છે માન પેક્ષા, કોઈને દુઃખ દેવાનો, થયો જે ભાવ ત્યાં છે ક્રોધ, કપટનો ભાવ કઈ છે નથી, જો બાહ્ય આડકીની, બુદ્ધિથી મારતા કોઈને મુખે કાળી પીલી, ભીતરમાં ક્લેશ જે ભાર્યો, બિગાડે બાહરી પ્રીતિ, કલુષિત ભાવ ખોખાના, પ્રસારે વેરની ભીતિ, કોઈને દુઃખ દેવાનો, થયો જે ભાવ ત્યાં છે ક્રોધ, ભયંકર આવરણકારી, વિષય વિકારી, નેત્ર સંબંધ, અનંતા ભાવ બિગાડે છે, અઘટિયા લોક નિંદ્ય કરમ, સમાજે માન્ય લોકમાં, હિસાબી થોડ સ્નેહ સંબંધ, નજરના ઘાવ બુરા છે, ચીટકતા ચિત બંધી ત્રિભંગ, કોઈને દુઃખ દેવાનો, થયો જે ભાવ ત્યાં છે ક્રોધ, વિપાકી કર્મ ઉદયમાં, ન જુઓ વેદો, હસે કઈ આપણી ભૂલો, નિમિત્ત જો મિશ્ર સાપર્યો, મહા ઉપકારી છે કડવા, છુડાવે જે મત સંયોગ, સુધારે પ્રાપ્ત સંયોગો, ધર્મ નિષ્ઠાથી વંદ્ય ત્રિયોગ, બીજાનું કઈ કે લેવાનું,
વિચાર્યો ભાવ ત્યાં છેલો, ખુરાકી આપવાથી ખડા કસાયો ભરા સ્વચ્છંદ, જો ઉપરાણું લીધું તે જમે છે સ્થૂળ સૂક્ષ્મ પ્રતન, નિરંતર વધઘટી વેપાર, બહિલો નાશવંત પ્રકટ, અગુરુ ને લઘુ આત્મા, મહિલો જાણે જો નિજ, કોઈને નુકસાની કરી છીનવ્યું ત્યાં છે માયામો, કોઈને દુઃખ દેવાનો થયો જે ભાવ ત્યાં છે ક્રોધ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારીજી. હવે આપણે પ્રશ્નો લઈએ સાહેબ. હા, કશ્યપજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જી બધાને જય સચ્ચિદાનંદ. નરેશજી જય સચ્ચિદાનંદ. બિહારી જય જય સચ્ચિદાનંદ. જી શેર કરવાનું ઓપ્શન હા શેર કરો સાહેબ. આપવાની તેર ઉત્તરાર્ધ મનના વિરોધ સામે. સામે. હા આપ વાંચશો? હા, વાંચવું પડશે. હા આગળની આ પિંક કલર આગળની બે ચાર લાઈન વાંચવી પડશે તો આગળ ખ્યાલ આવે. ઓકે. હા હા, એટલે આગળ જે શરૂ થાય છે ત્યાંથી બતાવો. ઓકે. હા બસ. મનના વિરોધ સામે. મન વિરોધ ઉઠાવે તો એ રાગદ્વેષ ના થાય એટલે બહુ થઈ ગયું. મન વિરોધ ઉઠાવે તેનો વાંધો નહીં, પણ રાગદ્વેષ ન થવા જોઈએ. પ્રશ્ન કરતા મનના વિરોધમાં વિતરાગતા કેવી રીતે રહે? દાદાશ્રી, મનનો વિરોધ તો જોયા કરો ને, તો આખું જગત જોવાનું જ છે ને, પણ મન દ્રશ્ય છે. પ્રશ્ન કરતા એટલે મનનો વિરોધ હોય ત્યાં વિતરાગતા ના રહે, પણ જ્ઞાતા દ્રષ્ટા રહી શકાય. દાદાશ્રી, એ જ્ઞાતા દ્રષ્ટા એ જ વિતરાગપણું. રાગદ્વેષ રહિત થયા વગર જ્ઞાતા દ્રષ્ટામાં રહી શકાય નહીં. જેટલો વખત રાગદ્વેષ રહિત થાવ એટલો વખત જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. આ થોડું આપ પણ અહીંયા તક વાંચો. હા, એટલે એ શું કહેવા માંગે છે? આ પણ વાંચી જાઓ. આ પણ વાંચી. મન સમાધાન ખોલે છે. હા, પ્રશ્ન કરતા મનનો વિરોધ ખૂબ લાંબો સમય ચાલતો હોય, પણ પછી આ મન જ્ઞેય છે અને આપણે જ્ઞાતા છીએ એ એક્ઝેક્ટનેસમાં દેખાઈ જાય તો એ મનનો વિરોધ ઉડી જાય છે. દાદાશ્રી, એ સમાધાન થયું એટલે ઉડી ગયું. બસ, મન સમાધાન ખોળે છે કોઈ પણ રસ્તે, એટ એની વે. એ તમે કહો છો કે સમાધાન થયું એટલે ઉડી જાય, આખો ગ્લોબ ઉડી જાય તે ઘડીએ. હવે સમજો. એટલે
એ કહેવા શું માંગે છે કે મન જ્યારે કોઈ પણ જાતનો કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરતું હોય જી તો એ વિરોધ જે કરે છે એને તમારે જોવાનું છે કે છે. જી કારણ કે એ વિચાર જે આવે છે એ દ્રશ્ય છે જી અને તમે જ્ઞાતા છો. જી એટલે ત્યાં આગળ આ જોવાનું રે એટલે રાગદ્વેષ ના થાય. જી નહીં તો આ જોવાનું ના હોય તો રાગદ્વેષ થઈ જાય કોઈ વ્યક્તિ માટે કોઈ વસ્તુ માટે. તો જ્ઞાતા દ્રષ્ટા એ જ વિતરાગપણું એટલે હા, દાતા દ્રષ્ટા અને એ સિવાય ઘણું બધું આવે વિતરાગપણામાં તો. હમ. એટલે સંપૂર્ણ રીતે વિતરાગતા ખુલ્લી થઈ હોય, કોઈ પણ રીતે અંદરથી કોઈ પણ અંતસ્કરણનો કોઈ પણ ભાગ વિરોધ ના ઉઠાવે તો સંપૂર્ણપણે વિતરાગતા એ જ્ઞાતા દ્રષ્ટા પદ છે. वितराग मतलब जिसमें वो आकर्षण विकर्षण नहीं होता है. નહીં, બિલકુલ રાગદ્વેષ નહીં. राग રાગદ્વેષ થી સંપૂર્ણ રહિત रागद्वेष એટલે એ વિતરાગતા છે. રાગદ્વેષ એટલે આકર્ષણ વિકર્ષણ ના, આકર્ષણ વિકર્ષણ એ તો બહુ નાની વસ્તુ છે. રાગદ્વેષ જેનાથી નવું કોષ પડે છે અને કર્મ બંધાય છે, અને એ કર્મ બંધાયા પછી જ્યાં તમને રાગ કે દ્વેષ થયો હોય ત્યાં આગળ તમને આકર્ષણ વિકર્ષણ રહ્યા કરે. આકર્ષણ વિકર્ષણ એ પરિણામ છે. રાગદ્વેષ એ મૂળ કોષ છે. આખા સંસાર ઊભું થવાનું મૂળ રૂટકોષ છે તો એ રાગદ્વેષ છે. तो रागद्वेष मतलब वो उसमें आकर्षण राग में आकर्षण ही होता है ना जो मूल बीज के साथ होता है लेकिन मतलब वो चार्ज होता है लेकिन एक आकर्षण के साथ ही होता है ना. पहले ये समझ लो आकर्षण विकर्षण वो परिणाम है. કોઈ પણ ચીજ વસ્તુ માટે તમને રાગ હોય, રાગથી કર્મ બંધાયું છે માટે એના માટે તમને આકર્ષણ રહ્યા કરે. કોઈના માટે દ્વેષ છે તો ત્યાં તમને વિકર્ષણ રહ્યા કરે. એટલે મૂળ રૂટકોષ રાગદ્વેષ છે. આકર્ષણ વિકર્ષણ એ બધા પરિણામ છે. तो उसको राग का परिभाषा क्या बोल सकते हैं? मान लो मैं पूछता हूँ राग का परिभाषा क्या है, आप बताइए, परिभाषा दीजिए. એટલે રાગ એટલે શું? હવે રાગ અને દ્વેષ આપણે વ્યવહારમાં જે રીતે સમજીએ છીએ એ રીતે નથી. રાગ દ્વેષ એટલે કોઈ પણ સંજોગમાં તમને ગમતાપણું ઊભું થયું, એના માટે રાગ થયો, તો એ રાગને કારણે ત્યાં નવું કર્મનું બીજ પડે છે. હા, તો ગમતાપણું ના થયો તો બીજ પડે છે એનું રાગ કહેવાય. એટલે આમ રાગદ્વેષ એટલે કોઈ પણ વસ્તુમાં જ્યાં તમને ગમતાપણું ના ગમતાપણું આકર્ષણ વિકર્ષણ થાય એમાંથી આખું નવું કર્મનું બીજ પડે છે. ઠીક હે. તો એટલે રાગદ્વેષ એ સંસારનું મૂળ કારણ છે. તો રાગદ્વેષ રહિત થયા વગર જ્ઞાતા દ્રષ્ટા રહી શકાય નહીં, એ હા, દાદા એવું કહે છે. એટલે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે તમે વિતરાગ થયા ભગવાનની ભાષામાં. પણ હજુ સંપૂર્ણ વિતરાગ પણ ના કહેવાઓ. શરૂમાં તમારો દ્વેષ જતો રહેશે. દ્વેષ તમને કોઈના માટે થાય નહીં, કોઈના માટે બદલો લેવાની ભાવના ઊભી થાય નહીં, એટલે દ્વેષ પહેલો જાય છે. અને જે રાગ છે એ બહુ એના સૂક્ષ્મ પરમાણુ હોવાને કારણે
અને ચિકાસ વાળો હોવાને કારણે એ રાગ પુરુષાર્થે કરીને ધીરે ધીરે જાય છે. लेकिन यहाँ तो अलग लिखा है, यहाँ लिखा है कि राग द्वेष रहित थया वगर ज्ञाता दृष्टा रही सका है नहीं, तो मतलब ज्ञाता दृष्टा आप बोल रहे हैं कि आप એટલે આ જ્ઞાતા દ્રષ્ટા અને આ રાગદ્વેષ ગયા અને જ્ઞાતા દ્રષ્ટા એ છેલ્લું પદ છે. हम्म, આપણે હજુ જોવા જાણવામાં હોઈએ अच्छा મહાત્માઓ. हम्म, જ્ઞાતા દ્રષ્ટા એ છેલ્લામાં છેલ્લું પદ છે. ત્યાં આગળ કશું જ કરવાનું રહેતું નથી. જ્યારે આપણે મહાત્માઓ જોવા જાણવાના છે, જોવા જાણવાના પુરુષાર્થમાં છે, એટલે પ્રતિક્રમણ હોય, અગિયારસ હોય, ઉપવાસ હોય, બધું હોય, પુરુષાર્થના ભાગમાં છે. આપણે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા નથી. अच्छा अभी वो સમજાય? आगे थोड़ा आएगा, मैं आपको दिखाऊंगा महात्मा के लिए भी एक है. હા ये आप बताइए, इसमें मन समाधान खोले तो હા એટલે મન સમાધાન ખોળ એટલે શું કે કંઈ પણ અંદર પ્રશ્ન ઉભો થાય તો મનને જ્ઞાને કરીને સમાધાન જોઈએ છે કે આ આવું કેમ, આ આવું કેમ કરે છે. એ જે અંદર પ્રશ્ન ઉભો થાય તો એને તમે જ્ઞાને કરીને સમાધાન આપો કે ભાઈ આ નથી કરતો, મારા કર્મનો ઉદય અને વ્યવસ્થિત શક્તિ એને કરાવડાવે છે. લોભ આ જો ઉડી જાય- તમે लोभ उड़ी जाए એટલે બલ્બ બલ્બ હોય ને, બલ્બ આખો कौन सा बल्ब समझ नहीं आया. ઓ એટલે બલ્બ ને રૂપક આપ્યું છે. બલ્બ જે હોય ને આપણે બલ્બ, हाँ हाँ એ બલ્બને ગામઠી ભાષામાં ગ્લોબ કહે છે. हाँ એટલે આખું આમ જોવા જઈએ તો આખું વિશ્વ ઉડી જાય. अच्छा મનને સમાધાન તમે આપો તો પછી વિશ્વ સાથે, આખા યુનિવર્સ સાથે તમારે કઈ લેવા દેવા રહેતી નથી. તમારે ફક્ત તમારા મનને સમાધાન આપવાનું છે. अच्छा ठीक है. અને મન સમાધાનને પામે जी એટલે એ ધર્મ પામી ગયો કહેવાય. हाँ समझ गया. ठीक है. अभी वो महात्मा के लिए राग द्वेष का एक सेक्शन आता है, वो आप पढ़िए, फिर वो હા जो आप बता रहे थे वो इसमें आता મહાત્માઓને ન રહ્યા રાગદ્વેષ. રાગદ્વેષ વગરની બધી જે ક્રિયાઓ છે તે પૂતગલની ક્રિયાઓ છે. એ બધી ક્રિયાની ગણતરી નથી આવતી. રાગદ્વેષ વાળી છે એમાં આત્માની જવાબદારી છે. મોઢું ચીડાય તોય રાગદ્વેષ થયા એવું કહેવાય નહીં આપણાથી. એ પોતે ધણી આપણને કહી શકે કે રાગદ્વેષ થયા હતા. મોઢું ચડાય તોય દ્વેષ થયો એમ કહી શકીએ નહીં પ્રશ્ન કરતા. પણ એ ચીડાવવાનું થવું એ ભળ્યો હોય તો જ ચીડાય ને. દાદાશ્રી કે ના, ચીડાવવાનું સાથી થાય છે. દાદાશ્રી એ ના ભળ્યો હોય તોય થાય, પૂતગલ ક્રિયા છે. જો કદી એને ના ગમતું હોય તોય આ ક્રિયા થાય છે. પહેલા આટલું લઈ લઈએ. अच्छा હા એટલે દાદા શું કે છે કે જેને રાગદ્વેષ જાય जी जी એટલે આ જે કઈ પણ ક્રિયાઓ છે એ પૂતગલની ક્રિયાઓ છે. રાગદ્વેષ ના હોય તો પણ પૂતગલની ક્રિયા બને. हाँ ये कैसे होता है थोड़ा. એટલે શાના જેવું કે તમે કોઈ જાદુનો પ્રયોગ જોતા હોય હમ. અને એવો જાદુ હોય તો તમારું મોઢું પોરું થઈ જાય ને આશ્ચર્યચકિત થઈ જાઓ તમે. આખા જે મોઢા પરના હાવભાવ છે એ આશ્ચર્યચકિત થઈ જાઓ, મોઢું ખુલ્લું રહી જાય. અરે આ કેવી રીતે? પણ છતાંય એમાં તમને રાગદ્વેષ નથી. આ જે થઈ જાય છે એ પૂતગલની સાહજિક ક્રિયા છે. तो चार्ज नहीं होता है उसमें, ये कहना चाह रहे हैं.
हाँ ત્યાં રાગદ્વેષ નથી. चार्ज चार्ज नहीं होता है, अपने कर्म चार्ज हाँ नहीं। चार्ज नहीं होता है, और बिल्कुल चार्ज नहीं होता है ऐसा भी नहीं है, फिर? लेकिन ऐसे छोटी छोटी बातों में चार्ज नहीं होता है. अच्छा। हाँ तो ये पौद्गलिक क्रिया है. जैसे आप इलेक्ट्रिसिटी स्विच चालू करने के लिए जाते हैं और आपको करंट लगता है, तो अपने आप धक्का लगता है और हाथ पैर सब जुड़ते हैं. हाँ तो वो पुद्गल की क्रिया है. हाँ। इसमें रागद्वेष नहीं है, वो अपने आप साहजिक रूप से हो जाता है. और ये बोले મોઢું ચીડાય તો એ દ્વેષ થયો એમ આપને કહ્યું. તોય દ્વેષ નથી. મોઢું ચીડાય, ઘણાના મોઢાના હાવભાવ આમ દેખાઈ આવે એવા હોય છે. રાજી થાય તોય દેખાઈ આવે, મોઢું પણ આખું બદલાઈ જાય. સામેવાળો કોઈ એવી ક્રિયા કરે તો એના રિએક્શનમાં એનું મોઢું આખું બદલાઈ જાય, અણગમો વ્યક્ત થાય, પણ છતાંય એમાં એને રાગદ્વેષ નથી. अच्छा ठीक है, समझ गया. आगे आगे बताइए. દાદા પ્રશ્ન કરતા એ ચીડાવાનું સાથી થાય છે. દાદાશ્રી એ ના ભળ્યો હોય તોય થાય, પુદ્ગલ ક્રિયા છે. જો કદી એ ના ગમતું હોય તોય આ ક્રિયા થયા કરે. પ્રશ્ન કરતા એ ના ગમતું થાય છે માટે છૂટો છે એવું કહી શકાય? દાદાશ્રી એ તો દીવા જેવી વાત છે ને, એ તો બધા કહે, નાનું છોકરું કહે. मतलब ये स्पष्ट बात, दीवा जेवी बात मतलब स्पष्ट, स्पष्ट है, बिल्कुल क्लियर बात है. अच्छा. बराबर. आगे पढ़िए. हाँ જ્ઞાન લીધેલું, જ્ઞાન ના લીધેલું હોય અને આમ ઠંડાઈથી વાત કરતો હોય તોય આપણે કહીએ કે રાગદ્વેષ છે. સામાન તૈયાર છે, મશીનરી ચાલુ છે, રાગદ્વેષ વાળી ચીડાય તો એ દ્વેષમાં છે, અને ચીડાયો ના થાય તો એ કંઈક રાગમાં છે, પણ છે ખરો ને કશાકમાં. અને આ અક્રમ વિજ્ઞાનનો પ્રતાપ તો જો, પાછું કોઈ સાધુ આચાર્ય કબૂલ ના કરે છતાં આપણા મહાત્માઓ એટલે જ્ઞાન લીધું હોય ને જ્ઞાન ના લીધું હોય આ બંનેની સરખામણી કરેલી છે. જ્ઞાન ના લીધું હોય અને એ ચીડાતો ના હોય, એના હાવભાવમાં કોઈ પણ રીતે રાગદ્વેષ દેખાતો ના હોય, શાંત હોય, છતાં પણ હું કરું છું અને આ સામેવાળાએ કર્યું એવું જે ભાન છે એને આધારે અંદર એને રાગદ્વેષ થાય અને કર્મો બંધાય. मतलब कहना चाह रहे हैं कि जिनको ज्ञान मिला है उनको राग द्वेष हो नहीं सकता किसी तरह से, जो है मैं ये ज्ञान जिसको मिला है वो रागद्वेष नहीं होता है. छता अपना महात्मा वहां कबूल करे पाछा, मतलब ये मतलब कबूल करते हैं कि उनको राग द्वेष होता है? नहीं, छता अपना महात्मा कबूल करे पाछा. 2-5 नहीं, બધા એકી સાથે આંગળી ઊંચી કરે. मतलब क्या बोलना ત્યારે પેલા શું કહે બધા, અરે આ ગાડા લાગે છે બધા, આ પેલી એમની દુનિયા ડાઈ ને આપણી દુનિયા ગાડી. मतलब महात्मा क्या कबूल करते हैं कि हम मेरे को राग द्वेष, શાસ્ત્ર આ કબૂલ નહીં કરે કે મહાત્માઓને જે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે અને ભગવાનની ભાષામાં આ રાગદ્વેષ વગરના છે, વિતરાગ થયા છે, એવું જગતનું કોઈ લોકો કબૂલ નહીં કરે. अच्छा. અરે ખુદ મહાત્માને પણ ખબર નહીં પડે કે છે, મહાત્મા કબૂલ નહીં કરે. પણ ભગવાનની ભાષામાં તમે રાગદ્વેષ વગર ના થઈ ગયા. કેમ કે તમે તમારા પોતાના સ્વરૂપમાં આવી ગયા. लेकिन यह बोले ना पाछा जो है महात्मा कबूल करे पाछा. हाँ
એટલે મહાત્મા કબૂલ કરે કે આ હજુ અમને આ થાય છે, હમ, અમને ક્રોધ થાય છે, આમ થાય છે, તેમ થાય છે, મહાત્મા કબૂલ કરે. બરોબર. પણ ખરેખર નથી એવું કે છે દાદા કે છે. ભગવાનની ભાષામાં એવું નથી. સમજણ પડી. પછી પહેલા તો સાહેબ કંઈક જરા ઊંધું છતું કરતો હોય તો આપણે એના માટે રાત દાડો વિચારો મહી આવે ને મનમાં એમ થયા કરે કે સાલાને કશુંક આવે તો ઘાટ કરીએ, એના માટે ખરાબ વિચારો આવે, એ બધું દ્વેષ કહેવાય. અને કોઈ ઉપરી છે તે આપણા માટે હેલ્પ કરતો હોય તો એના માટે બહુ ભાવ આવે તો એ રાગ કહેવાય. બસ તે આ હવે દ્વેષે ના થાય અને રાગે ના થાય, સંભાવે નિકાલ થઈ જાય. हाँ, ये संभावे निकाल થઈ જાય, ये थोड़ा હા, એટલે અત્યારે કેવું હોય, દાખલા તરીકે કશ્યપજીને કોઈ મદદ કરે, બહુ હેલ્પ કરે તો એના માટે રાગ ઉભો થાય. અને કોઈ બરાબર વ્યવહાર ના કરે, વાત વાતમાં અપમાન કરે તો એના માટે આમ દ્વેષ જેવું ઊભું થઈ જાય, અંદર એવું લાગે. ખ્યાલ આવે? लेकिन जो ये संभावे निकाल થઈ જાય, ये जो बताया ये હા, એટલે આગળ આગળ આવે છે. એટલે આવું થાય ખરું, પણ એ રાગદ્વેષ નથી. સામેની વ્યક્તિ માટે તમને ભાવ થાય છે તમારું કામ કરે એટલે, અને કોઈ તમારો વિરોધ કરે તો એના માટે તમને દ્વેષ થાય છે, એવું દેખાય ખરું. પણ હવે એ રાગદ્વેષ ના કહેવાય. પણ આ જે કઈ તમને ઊભું થાય છે તો કે એનો હવે સંભાવે નિકાલ થઈ જાય છે. કારણ કે પરમાણુ તો અંદર પડેલા છે ને બધા જાત જાતના. संभावे निकाल तभी होता है ना जब आज्ञा में रहेंगे, तभी होगा ना. હા, એટલે આ ઊભું થાય, અંદર એને કઈ અડે નહીં, એટલે આજ્ઞા ભાગમાં છે, માટે એને બહાર જે કઈ પણ ઊભું થાય છે એને અડતું નથી. પણ છતાંય મોઢા ઉપર એને આ બધું રાગદ્વેષ જેવું દેખાય, પણ એ રાગદ્વેષ થતા નથી. પણ જે અંદર પરમાણુ પડ્યા છે તો કે એનો સંભાવે નિકાલ થઈ જાય છે. બરાબર. એ વખતે ક્રિયાઓ બધી પ્રાકૃતિક છે, એમાં રાગદ્વેષ નહીં, તે જ મોક્ષ છે. એટલે બધી જ ક્રિયાઓ થશે. જ્ઞાન લીધું હોય છતાંય તમને આ વ્યક્તિ જોડે બહુ ફાવે, આ વ્યક્તિ જોડે ના ફાવે, આ શાક ભાવે, આ શાક ના ભાવે, બધું જાત જાતનું હોય, પણ એ બધી પ્રાકૃતિક ક્રિયા છે. શું છે? પ્રાકૃતિક. હા, એમાં રાગદ્વેષ નથી. કોઈને એક ઓશીકું જોઈએ સુવા માટે, કોઈને બે જોઈએ, કોઈને લાઈટ બંધ કરે તો જ ઊંઘ આવે, અને ઊંઘી ગયા પછી લાઈટ ચાલુ કરે તોય જાગી જાય. એટલે એ બધું જે છે એ બધું પ્રાકૃતિક છે. પ્રાકૃતિક એટલે એમાં રાગદ્વેષ નથી. ये मुझे क्लियर हो गया ये. ठीक है, आगे પછી એ ભરેલો માલ. પછી એ ભરેલો માલ. પ્રશ્ન કરતા જ્ઞાન લેતા પહેલા અને હજુ પણ કોઈ વાર એવું થાય છે કે આપણને પોતાને કઈક તકલીફ પડી હોય, પછી એવી કઈ તકલીફ બીજાને પડે તો અંદરથી એવું થયું કે સારું થયું, આવું થયું તે એ શું છે દાદાશ્રી? એ સારું થયું એમ થાય એ દ્વેષનું પરિણામ છે, અને ખરાબ થયું એમ આવે તો રાગનું પરિણામ છે. એ રાગ દ્વેષના પરિણામના ભાવ જે મહી ભરેલા તે માલ આજે નીકળે છે. ત્યાં ભગવાનને ત્યાં સારું ખોટું કશું છે નહીં, બધું જ્ઞેય છે, એને જાણવા જેવું છે. ये भी पढ़ लीजिए. એટલે આ સમજાયું? हाँ, थोड़ा वो आप ये भी पढ़ लीजिए, फिर पूरा समझा. ના, પહેલા પેલું પતાવી દે ઉપર વાળું. ओके ओके.
हाँ ये मेरे को ये समझ में आता है कि मतलब कि महात्माओं में भरा हुआ माल निकल रहा है, ये मुझे समझ। हाँ એટલે મૂળ રાગદ્વેષ અંદર પડેલા છે અને જે અત્યારે એને નથી ગમતું, બહુ ભાવ છે, અભાવ છે, એ જે ભાવના પરમાણુ છે તે અત્યારે નીકળે છે. સમજ મૂળ રાગદ્વેષ જે થઈ ગયેલા એનું પરિણામ છે અત્યારે. એટલે પરિણામ જે આવે છે, આકર્ષણ થાય છે, વિકર્ષણ થાય છે, મોડું બદલાઈ જાય છે, તો કે પરિણામ છે, રાગદ્વેષ નથી. બરાબર. ઠીક है. हाँ, आगे फिर पढ़े પ્રશ્ન કરતા આવું થાય ત્યારે શું કરવું? પ્રતિક્રમણ કરી લેવું? દાદાશ્રી, એવું થાય તે જોવાનું. આવું થયું અહીં આગળ અને આવું થયું અને અહીં આવું થયું, એમાં આપણે એ જ જોવાનું. અને જો કદી વધારે પડતું સામા માણસને અન્યાય થતો હોય દ્વેષ પરિણામથી, તો ત્યાં આગળ ચંદુભાઈને એમ કેવું કે ભાઈ તમે પ્રતિક્રમણ કરો, તમે અતિક્રમણ કેમ કર્યું? इसमें आगे भी थोड़ा सा ये ले लीजिए, ये हाँ। उसके साथ में जुड़ा हुआ है. હા, એ તો ખાલી સમજ છે. आपनी समझ. આપણે આપણી મેળે ધોઈ નાખવાનું. જ્ઞેય તરીકે જોયું એટલે ધોવાઈ ગયું. અને અજ્ઞાન દશામાં કોઈનું એવું ખરાબ થાય તો સારું થયું એમ લાગે, અને એના ઉપર જરા હાથ ઉઠાઈએ, હાથ કા સિમ્બોલ હે ને, હા, સારું થયું એમ લાગે, અને એના ઉપર દ્વેષ વર્તતો જ હોય. અત્યારે દ્વેષ વર્તે નહીં, પાછળ લાગે ખરું કે ખરાબ થયું, સારું થયું એમ લાગે, એટલે ભરેલો માલ છે એ બધો નીકળે છે. मतलब ये बोलना चाह रहे हैं कि इसमें कि जो है पूछ रहे हैं कि प्रतिक्रमण करना चाहिए, बोले नहीं देखना चाहिए, लेकिन अगर ज्यादा પહેલા જોવાનો અભ્યાસ કરો, જુઓ हाँ, એને. हाँ, जो અને બહુ એવું લાગે કે આ આપણા દ્વેષ ભાવ જે થઈ રહ્યા છે નિકાલ ભાવે, એમાં સામાન્ય અન્યાય થઈ રહ્યો છે, ખોટું થઈ રહ્યું છે એવું લાગે, તો આપણે કશ્યપજીને કહેવાનું કે પ્રતિક્રમણ કરો. हाँ, मेरा प्रश्न ये है कि वो जो बोले ना कि सामा मानस ने अन्याय थे होए एवी लागे, तो मतलब लागे मतलब बहुत ज्यादा, अगर वो सामने वाले के लिए मान लो विचार आ रहा है सामने वाले के लिए कि उसको दोषित देख रहा है, तो वो उस वक्त तो प्रतिक्रमण करना चाहिए ना. બહુ વધારે આવે તો જ. अच्छा. સામાન્ય વિચાર ભાવે આવતો હોય તો જોવાનો અભ્યાસ કરવાનો, જોવાનું છે. પણ વારંવાર એનું એ જ આયા કરે, એનું એ જ રહ્યા કરે ભાવ, તો ત્યાં આગળ પ્રતિક્રમણ કરવાનું. अच्छा, मतलब एक आध कुछ सामान्य थोड़ा सा आया कि ये कर्ता भाव है, तो उसको देखने से हाँ, वो धुल तो जाएगा. उसको देखने का है. उसको देखने से ही धुल जाएगा वो जो है. हाँ, अच्छा, समझ गया. बहुत ज्यादा होता है, चिकनाहट होती है, तभी वहां पर प्रतिक्रमण है. अच्छा, अच्छा, ये तो खाली अपनी वो बोले अपनी ये समझ है, जो है बोल रहे हैं ना, ये तो अपनी खाली समझ है, समझ नहीं है जो है. એ તો ખાલી આપણી સમજ છે. આપણે આપણી મેળે ધોઈ નાખવાનું. જ્ઞેય તરીકે જોયું એટલે ધોવાઈ ગયું. हाँ, ये बता रहे हैं. અને અજ્ઞાન દશામાં તો કોઈનું એવું ખરાબ થાય તો સારું થયું એમ લાગે. એટલે અજ્ઞાન દશામાં કેવું લાગે કે આપણો કોઈ વિરોધી હોય અને એનું કઈ કામ બગડે અથવા એને નુકસાન થાય, તો અંદરથી એને એમ થયું કે સારું થયું, બહુ ઊંચો હવા ઉડતો હતો ને, તો સારું થયું. તો એ જે સારું થયું એવું બોલે છે એટલે સમજવાનું કે એને અંદર દ્વેષ હોય. और ज्ञान के बाद सिर्फ लगता है, लेकिन अंदर द्वेष राग द्वेष नहीं. हाँ, જ્ઞાન પછી પણ
પૂતગલની ક્રિયાઓ એની જ છે, પણ ત્યાં જોનાર જાણનાર તરીકે પોતે હાજર છે. ठीक है, समझ गया. ठीक है, फिर एक लास्ट एक मैं पूछना था, एक मिनट. हाँ, राग द्वेष रहित ते अहिंसक. રાગદ્વેષ રહિત તે અહિંસક. પ્રશ્ન કરતા કયા સ્ટેજમાં રાગ થાય તે હિંસા છે? દાદાશ્રી, આ રાગ ને દ્વેષ બેઉ હિંસા છે. દ્વેષે હિંસા છે અને રાગે હિંસા છે. રાગથી જ માણસો બધી હિંસામાં પ્રેરાય છે. એ સમજવા જેવી વાત છે, એકદમ ના સમજ પડે. ભગવાન અહિંસક કેમ કહેવાયા? ત્યારે કહે એમનામાં રાગ દ્વેષ ન હતા, માટે તે અહિંસક, સંપૂર્ણ અહિંસક કહેવાયા. हाँ, એટલે ये भी ले लीजिए, फिर मैं आपसे क्वेश्चन હા, પ્રશ્ન કરતા સ્વભાવમાં હોય તે અહિંસક. દાદાશ્રી, સ્વભાવમાં હોવું એ તો જાણે ભગવાન કહેવાય, પણ રાગદ્વેષનો અભાવ થવો એનું નામ અહિંસક. રાગદ્વેષનો અભાવ થયો પછી સ્વભાવમાં આવ્યા. अभी क्वेश्चन मेरा ये है कि द्वेष को तो समझ में आता है कि हिंसा होती है उसके लेकिन वो बोलते हैं कि राग थी जब मानसो बधी हिंसा में प्रेराय छे, ये समझ. હા, એટલે રાગથી પણ હિંસામાં પ્રેરાય છે. हाँ, ये દાખલા તરીકે કોઈને ત્યાં તમે સોનું જોયું. હવે સોનું શું વસ્તુ છે, એના માટે તમને કેટલો રાગ છે. એ સોનું તમને ગમી ગયું ને ચોરવાનું મન થયું, ચોરી લેવાનું. अच्छा. હવે ચોરી લેવાનું મન થયું એટલે એ જે વ્યક્તિ એનો માલિક છે, એ માલિકને કેમ કરીને એને હેરાન કરવું, એને ખબર ના પડે, અથવા એને મારી નાખવાનો પણ ભાવ આવી જાય. तो जब भाव आता है तो वो तो साथ में द्वेष भी आएगा ना, जो उसके लिए. ના, એટલે આ સમજવાનું શું છે, રાગ છે એ પણ હિંસા કરવા, રાગથી હિંસા કરવા પ્રેરાય છે. तो राग थी पहला द्वेष उत्पन्न थाय त्यारे हिंसा करे छे ना. ના, जो वो चोरी करेगा तो उसको सामने वाले के ऊपर द्वेष नहीं होगा, उसके सामने નહીં वाले. નહીં નહીં નહીં. हाँ. સોના માટે એને રાગ છે, ગોલ્ડ માટે એને રાગ છે. કોઈ પણ હિસાબે સોનું એને જોઈએ છે, મેળવવું છે, हाँ. પ્રાપ્ત કરવું છે. हाँ. એટલે એને એમ થાય કે આ વ્યક્તિની પાસેથી હું કેવી રીતે લઈ લઉં, हाँ. કેવી રીતે એની પાસેથી આ ઝૂંટવી લઉં, અને કઈ ના દેખાય તો એનું કેમ કરીને મારી નાખું અને આ વસ્તુ મારી થઈ જાય. ऐसा એટલે नहीं. સોના માટે રાગ છે, हाँ. માટે એને દ્વેષ ઉભો થાય છે. हाँ, मतलब मेरे को ये समझ में आता है कि जब राग होता है तो एक पे राग होता है तो दूसरे पे द्वेष हो जाता है, दूसरी चीज पे या दूसरे व्यक्ति पे. वो अलग बात है. हाँ. ये हम ये रेफरेंस में समझता है. हाँ, ठीक है, समझ में કે आया. રાગથી માણસો હિંસા કરવા પ્રેરાય છે. हाँ, प्रेरणा होती है. हाँ, वो प्रेरणा वहां से शुरू એટલે રાગને કારણે. हाँ, राग ने कारण हो गया. हाँ, एग्जाम्पल समझ. બરાબર. हाँ, बराबर. ये हाँ, ये लास्ट वाला समझा. स्वभावમાં હોવું. સ્વભાવમાં હોવું એ તો જાણે ભગવાન કહેવાય. એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં હોવું, એમાં કઈ કરવાપણું ના હોય. એ સ્વભાવ સંપૂર્ણ ખુલ્લો થઈ ગયો છે, તો કે એ ભગવાન દશા કહેવાય. હવે સ્વભાવમાં હોવું એટલે બંને રીતે, પ્રાકૃતિક રીતે પણ એ સ્વભાવમાં આવી જાય અને આત્મિક રીતે પણ એ દરઅસલ સ્વભાવમાં આવી જાય, તો એ ભગવાન કહેવાય કે છે. अभी हम जानपने में है. अभी जो है अभी. હા, એટલે આપણને અત્યારે રાગદ્વેષનો અભાવ થયો, ગયો નથી. અચ્છા. અભાવ એટલે આ ના હોવું જોઈએ, આ ભાવ જ ના હોવો જોઈએ.
એટલે એ અંદરથી તમને અભાવ થયો હમ. તો કે એ અહિંસક છે. એટલે રાગ અને દ્વેષ માટે આ ભાવ થયો. હા, એટલે રાગ અને દ્વેષ બંને થતા નથી, हाँ, मतलब એટલે उसके કે એનો અભાવ થયો જ્ઞાને કરીને. मतलब वो उसके लिए अभाव मतलब क्या, वो राग और द्वेष के नहीं प्रति होता है, हाँ राग અભાવ મતલબ નહીં હોતા है. अच्छा नहीं होता है. હા, એટલે કે રાગ દ્વેષ તમને થતા નથી, રાગ દ્વેષ નો તમારી અંદર અભાવ થયો, એનું મતલબ એમ કે તમે અહિંસક થઈ ગયા. हम्म, એટલે સ્વભાવ વસ્તુ જુદી છે, સ્વભાવમાં હોવું એ વસ્તુ જુદી છે, અને અહિંસક થવું એ જુદી વસ્તુ છે. अभी मतलब चार्ज नहीं होता है लेकिन डिस्चार्ज में अभी पड़ा हुआ है हमारा जो है वो हिंसक भाव पड़ा हुआ है डिस्चार्ज में. समझ, ठीक है. राग भाव भी है और डिस्चार्ज अहिंसक भाव भी है. सभी भाव अभी डिस्चार्ज भाव में है. ठीक, समझ. जब डिस्चार्ज में भी निकल जाएगा तो पूर्ण अहिंसक हो जाएगी. हाँ, समझ. धन्यवाद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ કશ્યપજી. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારીલાલજી, જય सच्चिदानंद सच्चिदानंद. नरेश यानी सर्वे महात्माओं. बिहारीलाल जी, अभी जो राग देश की बात चल रहा था उसमें आज की तारीख में ज्यादा से ज्यादा महात्माओं को नहीं बोलूं, मैं मेरे लिए बोलूं, सबसे ज्यादा राग तो अपने परिवार के सदस्य के ऊपर है. हाँ, वो बराबर. आज पौद्गलिक की है, तारीख में वो डिस्चार्ज है. वो पौद्गलिक है, क्योंकि हाँ. आप फादर है, आप हस्बैंड है, राइट आप किसी के भाई है, तो वो जुड़ान है ना, पौद्गलिक जुड़ान है. राइट. એટલે શારીરિક રીતે તમે જોડાયેલા છો, हाँ हाँ. માટે ફેમિલી માટે આ રહ્યા કરે. तो ये તમારા नॉर्मल 50,000 કેવાય? હે? ये नॉर्मल કેવાય? હા, એ નોર્મલ, એ સ્વાભાવિક છે, પ્રકૃતિ સ્વભાવ. માન લો કે તમારે કોઈને 11,000 આપવા છે, તમારી 4 બહેનો છે, બરાબર. તો હવે તમારા અંદર બુદ્ધિ ચાલશે કે કોને આપવું 11,000. હા હા. એટલે પછી બધું બતાવશે, પેલી 3 તો બહુ સદ્ધર છે, એ તો સુખી છે, એમને પૈસાની જરૂર નથી, આ પેલી દુખી છે, એને હા, હા. ખેંચ પડે છે, હા એટલે લાવો એને આપું. હા હા. તમે એને આપશો. હા હા. હવે આ તમારું વિઝન છે. રાઈટ. તમે જે આખું જોઈ લીધું કે આ 3ને પૈસાની એટલી ખેંચ પડતી નથી, જરૂર પડતી નથી, બરાબર. માટે આને આપવા દે. હમ હવે હમ. પેલી બાકીની જે 3 બહેનો છે, એ તમે વિચાર્યું છે એ રીતે નહીં વિચારે. રાઈટ. એ તો એમ કહેશે કે એકને આપ્યા અને અમને 3ને ના આપ્યા. राइट. એ બહુ વાલી છે એને. तो इस केस में अपने ज्ञान की दृष्टि में तो एक बहन के ऊपर हम राग दिखाया, दूसरा 3 बहन के ऊपर अपने द्वेष नहीं, जाहिर राग किया. सभी के प्रति राग है, लेकिन हाँ, लबालब चाहे- देखते हैं ना कि हाँ, 11,000 की कीमत किसको है, हाँ हाँ हाँ. कौन मुश्किली में है, कौन बराबर. तकलीफ में है ज्यादा, हम्म, इस हम्म. हिसाब से हम देते हैं. इसकी तो उसमें वजह हमारा से विवेक काम 3 करते हैं बहनों साहब? के प्रति द्वेष है ऐसा नहीं है. अच्छा, उसमें हमारा विवेक बुद्धि काम करते हैं साहब? हाँ, विवेक बुद्धि 11,000 ही है और देने का है. लेकिन आपने को ये जो भी राग है अपने परिवार के ऊपर है, सदस्य के ऊपर, उससे भी छूटने का ना आप? हाँ, भीतराग अभी क्या है? मतलब उससे भी छूटने का है. એટલે અત્યારે શું કરવાનું છે કે हम्म. જેના જેના માટે રાગ થાય છે, આકર્ષણ થાય છે, વિકર્ષણ થાય છે, તો કે હા. એને જોવાનું છે. અભ્યાસ અત્યારે આપણો પુરુષાર્થ અહીંયા છે हाँ કે हाँ આ हाँ. વ્યક્તિ સાથે આ બાબતમાં દ્વેષ થાય છે. हम्म. ખરેખર એ વ્યક્તિ માટે સંપૂર્ણ દ્વેષ નથી, राइट. અમુક એ વ્યવહાર કરે તો દ્વેષ થાય છે. हाँ हाँ, बराबर बराबर. એટલે એ જોવાનું છે, અને આપણી અંદર આ જે પરિણામ ઉભા થાય છે એ જોઈને એનો સંભાવે નિકાલ કરવાનો છે. જે અમુક
અમુક વખતે જે દેશ થાય છે ને એ એવી રાગથી થાય છે ને, રાગથી આપને અપેક્ષા થાય, એક્સપેક્ટેશન થાય તો સામેના દેશ મને રાગથી દેશ કન્વર્ટ થઈ જાય. હા, એટલે આ એક પરિણામ છે. રાગમાંથી દ્વેષ થાય ને દ્વેષમાંથી પાછો રાગ થાય. हम ऐसा भी जानते हैं जे आपने जो भी परिवार की सदस्य मिले वो पिछले जन्म का सब देश वाले ही सब सदस्य थे, मतलब हमारा हाँ। ऋणानुबंध देश की थे, तो आज हमने रागे करके उसको संभाव्य निकाल करने का, ऐसा ही हुआ ना. बराबर बराबर. एक व्यक्ति के प्रति संपूर्ण द्वेष भी नहीं होता है, संपूर्ण राग भी नहीं होता है. कई कई उसकी ક્યારેક ક્યારેક એની આપણને જે ટેવો છે, એનું વર્તન છે, એના માટે રાગ થાય. કોઈક એવી ટેવ છે, એવી એનું વાણી વર્તન છે જેનાથી આપણને દ્વેષ થાય. રાઈટ. એટલે સંપૂર્ણ રાગ પણ નથી, સંપૂર્ણ દ્વેષ પણ નથી. બરાબર બરાબર. એ વ્યક્તિ માટે નથી, પણ એ વ્યક્તિના જે ક્રિયાઓ છે, વ્યવહાર છે, ક્રિયાઓ છે, એના ઉપર રાગ દ્વેષ છે. રાઈટ રાઈટ રાઈટ. બરાબર બરાબર. બહુ બહુ સરસ. હા, પણ એ જે એ ટાઈમે જે દેશ થાય એ એના માટે પ્રતિક્રમણ કરવા જરૂરી છે. પહેલા તો જુઓ કે આ વ્યક્તિ માટે આટલો મને દ્વેષ થયો, આ કારણથી દ્વેષ થયો. તો એ વ્યક્તિ તો બહુ ગમતી હોય, પણ અમુક કારણથી એ તમને એમના પરથી ભાવ ઉતરી જાય. રાઈટ. માન લો કે આપણો સગો ભાઈ છે, આપણે એને બહુ મદદ કરીએ છીએ, રાઈટ, પણ આપણને ખબર પડે કે આ બધા પીવામાં પૈસા વાપરી કાઢે છે, રાઈટ, તો પછી ત્યાં આગળ તમને એમ થાય કે હારું આને શું મદદ કરવાની. રાઈટ. એ આપણે એને બેઠો કરવા જઈએ છીએ, ઉભો કરવા જઈએ તો એ આપણને બેહાડી દે છે. બરાબર બરાબર. સમજાય? ભાઈ તરીકે બહુ છે, પણ આ એક આ દારૂનું જે વ્યસન છે એના કારણે એને માટે થાય છે કે આ દ્વેષ થાય છે. એ આખી વ્યક્તિ માટે દ્વેષ નથી. રાઈટ. એટલે એનું જે સારું લક્ષણ હોય તો એના માટે રાગ પણ થાય છે, અને એનું ખરાબ લક્ષણ હોય, વ્યવહાર હોય, ત્યાં દ્વેષ થાય છે. બરાબર. વ્યક્તિ માટે સંપૂર્ણ દ્વેષ નથી કે સંપૂર્ણ રાગ પણ નથી. બરાબર બરાબર. अच्छा, बीजे पोस्ट में એવું છે ये अपने व्यवहार में अपने कोई संत पुरुष को देखते हैं तो बोलते हैं ये भक्त है, ये साधक है. तो ये भक्त और साधक दोनों में डिफरेंस क्या है आध्यात्मिक दृष्टि से? भक्त यानी वो भक्ति करता है. हाँ, जो भक्ति करता है, भजन गाता है, ये करता है, वो करता है, उसको भक्त बोलते हैं. बराबर. और जो साधक है वो साधना करता है. उसमें भजन कीर्तन नहीं होता है. हाँ हाँ. उसकी जो साधना होती है कि भाई ये क्या है, क्यों ऐसा हो रहा है, तो वो सब मन ही मन आंतरिक उसका पुरुषार्थ होता है. और जो भक्त है उनका बाह्य पुरुषार्थ है. राइट. मैंने एक क्वेश्चन उठाया 2 दिन पहले, दादा की एक ऑडियो क्लिप था व्हाट्सएप में, तो उसमें दादा की मतलब प्रश्न करते कि जवाब में दादा ने ऐसा कुछ समझाया, मेरे को जो समझ में पड़ा, ये भक्त जो है आप जो बोला वो सही बात है, तो उसका फल तो उसको संसार में मतलब सुख मिलेगा, ऐसा कुछ है. बराबर. और साधक जो है, साधक तभी कहलाएगा वो अगर उसको ऐसा मालूम पड़े जे वो सब कुछ पर सत्ता में है, खुद की सत्ता में नहीं है, तब से उसका साधक क्या बोलता है ना वो पद मिलता है. पर सत्ता है सब कुछ, तब से उसका साधक पद मिलता है, नहीं तो वो भी भक्ति थे पहले. बराबर है. એટલે दादा ने महात्माओं को और ये स्पेशल वो खोज कर रहे हैं कि ये सचमुच पर सत्ता है
तो अपने मन वचन काया के रेफरेंस में जो ऑब्जर्व करता रहता है, हाँ, तो वो भी उसकी साधना है। राइट राइट, हाँ 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 इसलिए उसको साधक बोला है अक्रम हाँ विज्ञान के हाँ, हिसाब से। बराबर। कोई खोज कर रहा है, मान लो कि कोई किसी को ऐसा है कि भाई 11 करने से क्या क्या फायदा होता है, हम्म। तो वो भी बार बार 11 करके हम्म उन्होंने कारण निकाला हुआ है। हम्म, तो वो उसने साधना की, राइट। बार बार वो प्रयोग किया, और प्रयोग करने के बाद वो तारण आया है। हाँ, उसका हाँ, तो परिणाम के हिसाब से वो उसको वो जानने भी को मिलेगा, साधक है। ये पढ़ सकता है। हाँ, वो साधक इसको बोलते हैं। कोई भी सिद्धांत को लेकर वो उसको समझने में की, वो मन वचन काया के रेफरेंस में उसका टेस्ट लेने की जो साधना कर रहा है, वो साधक है। राइट राइट। साधक आगे जाके उसको मतलब ये आत्मज्ञान की उसका चांस है। भक्त तो तब तक नहीं, नहीं है, मतलब वो हाँ इतना भी हाँ, बोलना चाहता है, साधक इसलिए आगे जाके साधक, आत्मज्ञान की ये बोलते दादा हैं ना, वो दादा एलिजिबल जो हो सकता है। साधक, दादा भगवान महात्मा को जो साधक कहते हैं वो अलग है। हाँ हाँ हाँ, और व्यवहार में जो साधक होते हैं, कोई हम्म। मंत्र का साधना करता है, हम्म। मंत्र का क्या परिणाम है, कितना राइट पावरफुल है, राइट। तो वो साधना जो करता है, कोई आत्मा क्या है, कहाँ से वो मुझे मिलेगा, कैसा हम्म है, क्यों ऐसा है, तो वो ढूंढने के लिए जो साधना कर रहे हैं, तो हम्म वो उसको साधक बोलते हैं। और वो भक्त और साधक दोनों अहंकार के स्टेज में ही है। राइट राइट राइट, हाँ हाँ हाँ, अहंकार के साथ है, जहां तक ज्ञान नहीं हुआ है वहां तक। राइट राइट। साधक को नशा चढ़ता है। इस पे बराबर। कोई अगर खोज की है, हाँ 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 कोई इन्वेंशन किया है, तो हाँ उसको हाँ नशा हाँ, चढ़ता है। राइट। भक्त जो है, उसको नशा नहीं होता है। हम्म। वो तो सब बस मैं भक्त हूँ और वो भगवान है, भक्ति में लीन है। लेकिन साधक को ये नशा चढ़ जाता है। हाँ हाँ हाँ, बराबर। और साधक साधना जो है वो ज्यादातर अकेले में करते हैं, हम्म सभी से दूर रहकर। जैसे ऐसा बोला जाता है कि કાળી ચૌદસમાં જે અઘોરીઓ હોય તે સ્મશાનમાં સાધના કરે છે, हाँ, એવું કહેવાય છે ને। राइट। हाँ हाँ हाँ, કાળી ચૌદસમાં ખાસ, राइट। એટલે એ સાધક એ સાધના એકાંતમાં કરે। बराबर। અને ભક્તિ એ સરળ દશાવાળી વ્યક્તિ થઈ જાય। ભક્તિ કરતો હોય એ વ્યક્તિની સરળતા, એનો ભક્તિભાવ વગેરે છલકે बराबर। એના મન વચન કાયામાં। राइट। અને સાધકનું આખું જે છે, તો કે એ એકલ 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 એકલો લાગે આમ। અને હું કઈક જુદો છું બધા કરતા, મેં કઈક જુદું શોધ્યું છે, એવું એને એક નશો રહ્યા કરે। ये आपने जो स्टेज बोला ना, प्योर हाँ साधक तो जो आत्मा को ही मतलब ढूंढेगा, और जो अभी आप बस, बोला उसका नशा चढ़ेगा, तो उसको हाँ भी दादा ने एक पद दिया है, साधक बाधक। હા, એટલે કે મતલબ કે કોઈ પણ સાધક છે, તો એ અહંકાર સાથે કંઈ પણ કરે છે, કોઈ પણ સાધના કરે છે, તો એ हम्म, એને બંધન થવાનું છે, બંધન રૂપ हाँ છે। हाँ हाँ हाँ, કોઈ પણ સાધના, કોઈ પણ राइट સાધન, राइट। તો કે એને બંધન છે। એટલે સાધક દશા, એટલે સાધક બાધક દશા કહેવાય। हाँ, बस बस बस, नहीं यो કારણ કે અહંકાર, नशा। અહંકાર સાથેની સાધના છે ને। हाँ हाँ हाँ, वही नशा के साथ जो होता है, उसके लिए वो बाधक बन जाता है फिर। जो भी બસ वो आत्मा સાધક, के लिए करता है, उसका बाधक नशा में परिवर्तित हो जाता બરાબર। है, वो साधक बाधक कहलाता है उसको। હમ बराबर।
जहां तक अहंकार है वहां तक साधक बाधक दशा, हाँ बराबर बराबर, बहुत और सरस। अहंकार गया और मैं शुद्धात्मा हूं ऐसा भान हुआ, हम्म। फिर साधक दशा शुरू होती है ज्ञानी महात्मा की। राइट, बहुत सरस। हाँ, जय हाँ, सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ સુબીરજી. जय सच्चिदानंद। રેખાબેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય વિડીયો સચ્ચિદાનંદ વિડીયો ભાઈ. ચાલુ વિડીયો ચાલુ વિડીયો થશે? ઓન છે ને મારો? ના, ઓફ છે. હા. હા, હવે થયો. ઓકે. જય સચિદાનંદ બિહારીજી. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બિહારીજી, હમણાં તમે બોલ્યા ને કે અહંકાર ગયા એટલે, તો અહંકાર ગયો એ આપણને ખબર કેવી રીતે પડે? એ કોઈ અપમાન કરે તો એ આપણને અંદરથી એના માટે વેરભાવ ના રહે, એના માટે અભાવ ના રહે. પણ સપોઝ દર વખતે એવું ના થાય, ક્યારેક ક્યારેક થાય. આમ તો અહંકારમાં તો જોઈએ તો તમે કીધું દાદા કહેતા હતા 5 વાર ઉતારી દીધું, 10 વાર ઉતારી દીધું, એવું તો આ જમાનામાં તો પ્રેક્ટિકલ થવાનું જ નથી ને ક્યારે પણ. ના, એટલે આ એનું રિઝલ્ટ બતાવ્યું કે તમે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજ્યા ક્યારે કહેવાય કે અહંકાર કઈ જાય પણ ત્યારે. વ્યક્તિ આપણી સાથે કઈ પણ કરે, હા આપણે તો એક વારમાં જ કમાન છટકી જાય છે, બહુ હા. બધું 2 વાર 3 વાર, હા પછી તો કે 9 વાર થાય તોય વ્યવસ્થિત શક્તિ કરતા છે, વ્યક્તિ કરતા નથી. કરતા નથી તો આ એટલે તો બહુ કેટલું મોટું. ચરમસીમા કહેવાય. બરાબર. આ તો આપણે એટલું ચરમસીમા. ઈઝી બોલીએ છીએ, પણ મને લાગે આ હા, કોઈ ધર્મમાં કીધું નથી આવું. પણ આપણે 1 2 3 સુધી તો રહી શકીએ ને. હા, એ પણ ક્યાં રહેવાય છે. હા, એટલે એ જેનો જેવો પુરુષાર્થ પછી, હા કારણ કે દરેકનો વ્યક્તિગત પુરુષાર્થ છે ને, હા. જેટલી એને સમજણ પાકી થઈ છે એ પ્રમાણે એને અંદર સમાધાન વર્તે. અમે તો રોજ રોજ સત્સંગ કરીએ છીએ, પણ સમજણ તો કઈ પાકી થતી બીતી નથી. અને એ તમારે તમારા વ્યવહારમાં પાકી કરવાની. થવી તો જોઈએ ને કરવાની. એટલે હા, પાછું કરવાની એટલે આ પુરુષાર્થ છે, જાતે ના થાય, જાતે ના થાય. હવે જે પુરુષાર્થ છે એટલે 5 આજ્ઞાના પુરુષાર્થ થકી આ બધું ધીરે 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 થાય. કારણ કે જ્ઞાન એપ્લાય કરવાનું ને. રેખાબેન છે તો સંપૂર્ણ અજ્ઞાન લઈને આવેલા છે, હા એટલે સામે વાળાનો વાંક ના જોવો હોય તોય વાંક દેખાય. હા બરાબર છે. તો કે હવે આ રેખાબેન ની અંદર છે, હવે જ્ઞાન શું કે છે, સામે વાળાની ભૂલ દેખાય છે, વાંક દેખાય છે, તો કે એ અજ્ઞાન દ્રષ્ટિ છે. અજ્ઞાન દ્રષ્ટિ, બરાબર, અને રાઈટ. જ્ઞાન શું કે છે કે સામેવાળી વ્યક્તિ નિમિત્ત છે, નિમિત્ત છે, બરાબર છે. ભલે એટલે હવે તમારું અપમાન કરે, તમને હેરાન એ જ કરે. કરવા. હા, એટલે હવે પુરુષાર્થમાં આપણે એ જ કરવું પડે કે સામે વાળાને આપણે નિર્દોષ 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 જોવાનો જોવાનું. છે. આપણને અત્યારે બરાબર. એવું દૃઢ થયું છે કે એ જ કરે છે, એણે જ હા, એ કર્યું, બરાબર. એ તો બહુ વખત એટલે એ આપણે દ્રઢ સમજ થયેલું છે. પડી છે. બરાબર. હા, પણ હજી સુધી કઈ મગજમાં એ સેટ નથી થતું ને, એટલે હા, લાઈફમાં સેટ નથી થતું હજી. એટલે મગજમાં સેટ થાય પછી લાઈફમાં સેટ થાય. પહેલા મગજમાં તો સેટ થવું જોઈએ ને કે ભાઈ મારી ભૂલ છે, તો કયા આધારે મારી ભૂલ છે. અત્યારે તો તમને તમારી ભૂલ જ ના દેખાય. પણ દાદા શું કે છે કે ઓબ્વિયસલી કોઈને પોતાની ભૂલ તો ના દેખાય ને, કારણ કે એમ લાગે કે હા, ભૂલ હોય તો એટલે હું કરું જ શું કામ એમ. હા, એટલે દેખાય તો કે એ જ્ઞાને કરીને સમજાય એવું છે. બાકી અંદર વાળું એકે કબૂલ ના કરે કે આ મારી ભૂલ છે. એટલે જ્ઞાને કરીને તમારે રેખાબેન ને કહેવાનું કે રેખાબેન અત્યારે તમે કશું નથી કર્યું તોય તમારું અપમાન થાય છે, તો આ કયા આધારે આવ્યું? જો તમે અત્યારે કશું નથી કર્યું તો આવ્યું કયા આધારે? તો કે પહેલાનો કઈક હિસાબ છે,
માટે કુદરતે ભેગા કર્યા છે. બરાબર છે. હા, હવે આ રીતે તમારે તમારા મનને સમાધાન આપવાનું છે, બરાબર તો એ પ્રગતિ થાય. બરાબર, એકદમ ફાઇન કીધું, સરસ. એક બીજું પૂછું કે આમાં એક દાદાનું સેન્ટેન્સ કેમ આવ્યું, એવું આવ્યું કે રાગ દ્વેષ રહિત હુએ બગैर જ્ઞાતા દ્રષ્ટા में नहीं रह सकते. તો જ્ઞાતા દ્રષ્ટા રાગ દ્વેષ હોય તો જ્ઞાતા દ્રષ્ટામાં તો રહી જ શકાય ને, ના રહી શકાય? ના, જો મને રાગ દ્વેષ હોય, આના માટે રાગ છે, આના માટે દ્વેષ છે, તો બી મારે જોવું હોય કે હા રેખાને આના માટે રાગ થયો, આના માટે દ્વેષ થયો, તો એ તો હું રહી શકું ને, કેમ નહીં? એટલે આપણે જે જ્ઞાતા દ્રષ્ટા બોલીએ છે ને, હા, એ અંતિમ શબ્દ છે. ઓકે. પણ એટલે આપણી જે દશા છે અત્યારે, હા આપણી જે અત્યારે વ્યવહારિક દશા છે એ હા સંપૂર્ણપણે જ્ઞાતા દ્રષ્ટા વાળી નથી, એ પદની નથી. હા હા આપણે જોવા જાણવામાં છે. ઓ, તો જ્ઞાતા દ્રષ્ટા ને જોવા જાણવાનું અલગ અલગ એમ? બહુ જુદું બહુ જુદું? અલગ. આપણું જોવા જાણવાનું એ પુરુષાર્થ છે, ગોઠવણ, જ્ઞાનનો ગોઠવણી છે અચ્છા. કે આ રેખાબેનને શું શું અસર થાય છે, ક્યાં ક્યાં અસર થાય છે. મનમાં વિચાર આવે તો આ મનમાં આ વિચાર આવી રહ્યો છે, એટલે એ જોવા જાણવાની પ્રક્રિયા, એટલે પુરુષાર્થ છે. અને એ તમારી ગોઠવણી હોય તો રે. હા 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 બરાબર. એટલે આપણે મહાત્માઓ અત્યારે આ જોવા જાણવાના પુરુષાર્થમાં છે, અને અચ્છા જ્ઞાતા દ્રષ્ટા એ છેલ્લો પુરુષાર્થ છે. એ જ્ઞાની પુરુષનો અને તીર્થંકર ભગવંતોનો પુરુષાર્થ કહેવાય. અચ્છા. તો હા, તો એ એટલે વખતે રાગ દ્વેષ જ્યાં જતા રહે સુધી પછી રાગદ્વેષ આવે છે એમ? હા, ત્યાં સુધી આ વિતરાગતા ના હોય. હવે આ આખું જેને જ્ઞાન નથી લીધું એના રેફરન્સમાં વાક્ય છે આખું આ. અચ્છા. તો જ્ઞાન હવે નો લીધો એક મહાત્માઓને, વખતે તો આ લાગે એક કેવી રીતે પડે ને? મિનિટ, મહાત્માઓને રાગદ્વેષ નથી, હા, પણ લાઈક ડિસલાઈક છે. મહાત્માઓને ને રાગ દ્વેષ તો ખરો જ ને. એટલે રાગ એટલે આ ના, મને બહુ રાગદ્વેષ ગમે નથી, ને આ ના ગમે, આની ઉપર લાઈક ગુસ્સો આવે. લાઈક ડિસલાઈક છે, ગમો અણગમો છે, રાગદ્વેષ નથી. તો એમાં ફરક, રાગ દ્વેષ અને ગમો હા, બહુ અણગમોમાં ફરક, ફરક? બહુ ફરક. તો એમાં શું ગમો ફરક છે? અણગમો એ પહેલા જે અવળા ભાવ થઈ ગયેલા એના આધારે અત્યારે ગમો અણગમો ઉભો થાય છે, એ પરિણામ છે. ઓકે, હા બરાબર, રાઈટ. એને રાગદ્વેષ ના કહેવાય. અચ્છા અચ્છા. રાગ દ્વેષ રાગદ્વેષ એટલે થી એના નવું ઉપર કર્મ ખુન્નસ આવે બંધાય. એ? હે? દ્વેષ એટલે એના ઉપર બહુ ખુન્નસ આવે એને દ્વેષ કહેવાય? હા, જબરજસ્ત. એટલે ખુન્નસ તો એ તો આપણને દેખાય છે, હમ. ખુન્નસ દેખાય, રાગ પરિણામ દેખાય, પણ એ રાગનું પરિણામ છે, એટલે રાગ છે ત્યાં આગળ એમ. દ્વેષનું પરિણામ ખુન્નસ છે. હવે ખુન્નસ આવે છે એનો મતલબ શું? હા, અંદર દ્વેષ પડેલો છે. તો કે અચ્છા, આ જેને જ્ઞાન નથી લીધું એના માટે છે આ વાત. ઓકે. એટલે હા, એટલે એટલે યુ મીન ટુ સે અમે જ્ઞાન આપણે લીધું છે તો હવે આપણને એવું રાગ દ્વેષ બહુ ડીપમાં એવું આવી જ ના શકે એમ? આવે નહીં. ઓહ, વેરી ગુડ, સરસ. આ તો પહેલી વાર સાંભળ્યું. હા, બહુ સરસ. એટલે એટલે કહ્યું ને કે ભાઈ જો જબરજસ્ત તમારો પુરુષાર્થ હોય તો એક જ અવતારમાં તમે મુક્ત થઈ જાઓ, હા, બધું દેવું ચૂકવીને. બહુ સરસ. હા, હા, એક જ અવતારી, આ એક અવતારી જ્ઞાન છે. દાદા ભગવાન શું કે છે? એક હા, અવતારી જ્ઞાન. એટલે આના પછી એક જ અવતાર તમારે થાય જો તમારો જબરજસ્ત પુરુષાર્થ હોય, હા, સાચી સમજણ હોય, તો તમે હા, બધું દેવું ચૂકતે કરીને મુક્ત હા, થઈ જાઓ. વેરી ગુડ, બહુ સરસ, બહુ સરસ. એક નાનું પૂછું પેલા? હમણાં એ પણ દાદાનું જ મેં આજે વાંચ્યું સવારે. મને આ સમજવું હતું કે પેલા જગતનો જે ભેદ છે તે લોકો જાણે, પણ ભેદનો ભેદ ને કોઈ ના જાણે. એટલે ભેદનો ભેદ એટલે શું હોય વળી?
એટલે જગતનો આત્મા ભેદ આમાં પાછું જ- આગળ છે કે આત્મા ને દેહ બે જુદી વસ્તુ છે એવું જાણે, પણ એનો શો ભેદ છે એ ના જાણે, એ ભેદનો ભેદ. ફરી વાંચો. આમાં અમે લખ્યું છે, પેલા ભાઈ પણ કાઢી શકશે, નરેશભાઈ પણ. નરેશભાઈ, જગતનો જે ભેદ છે હા, હું એ લોકો કાઢવાની ટ્રાય જાણે. કરું છું. જગતનો જે ભેદ છે એ લોકો જાણે, પણ ભેદનો ભેદ ને કોઈ ના જાણે. હા, ભેદનો ભેદ. હા, તો કે જગતનો ભેદ લોકો જાણે હા, કે ભાઈ હું આ કર્મોથી નથી નરેશભાઈ. હા, જગતનો જે ભેદ ઓકે. હમ, એટલે જગતના લોકો જે ભેદ છે, જગતનો ભેદ એ જાણે કે ભાઈ હું કઈક કર્મથી બંધાયેલો છું. હા, હા, એનો ભેદ ખબર પડી કે આના માટે મને રાગ કેમ થાય છે, આના માટે દ્વેષ કેમ થાય છે. તો કે કઈક કર્મના ઋણાનુબંધથી બંધાયેલો છું, હા, એવું એ ભેદ એટલો ખબર પડે. હા, પણ આ ભેદનો ભેદ હા, એટલે કે આ કર્મ કેવી રીતે બંધાયું અને હા, આનાથી કેવી રીતે મુક્ત થવાય, હા, એ ભેદનો ભેદ એ જગતના લોકો ના જાણે કે છે. અચ્છા, હા, બરાબર, રાઈટ. આમાં એમણે આત્મા ઉપર આપ્યું છે કે ભેદનો હા, ભેદ ને કોઈ ના જાણે. હમ આત્મા ને દેહ બે જુદી વસ્તુ છે એવું જાણે, પણ હમ એનો શો ભેદ છે એ ના જાણે. એ હમ ભેદનો ભેદ કહેવાય. હમ એટલે આત્મા અને પૂતગલ બે જુદી વસ્તુ છે એ લોકો જાણે, હા, પણ પૂતગલ સ્વતંત્ર કરતા નથી, આત્મા પણ કરતા નથી, પણ બંને ભેગા થવાથી આખો આ વિશેષ ભાવ ઉભો થઈ જાય છે અને નવું કર્મ બંધાય છે. ઓ તો કે આ અચ્છા, ભેદનો ભેદ કોઈ જાણે નહીં. ઓ વેરી ગુડ, બહુ સરસ. અચ્છા, અને ભેદનો ભેદ કીધું, આત્મા અને શરીરનો હા, ભેદ. બહુ સરસ. હા, કારણ કે જગતના લોકો જાણે છે કે ભાઈ પૂતગલ શરીર છે એ પણ કર્મ કરતું નથી, આત્મા છે એ પણ કર્મ કરતું નથી, પણ આ બંનેના ભેગા થવાથી દાદા શું કે છે કે આ બંને નજીક આવવાથી આ સામીપ્ય ભાવને લઈને આખું આ ભ્રાંતિ ઉત્પન્ન થાય છે ને એને એમ થાય છે કે મેં કર્યું અથવા આણે કર્યું, એ સામીપ્ય ભાવને લઈને. બરાબર, એટલે નવું કર્મનો બંધ પડે છે. તો કે આ ભેદનો ભેદ છે એ કોઈ જાણતું નથી. બરાબર, બહુ સરસ. આપણને બી ખબર નહોતી, બહુ સરસ ખબર પડી કે બે આત્મા અને બે ભેગા થાય ત્યારે એને ભેદનો ભેદ કહેવાય. બરાબર છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સરસ સરસ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. શાંતિ દાદા, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. તમારો વિડીયો બંધ છે. તમારો વિડીયો બંધ છે. હા, ચાલુ કરું. હણો, હા, થયો ચાલુ? હા જી, થઈ ગયો. જય સચ્ચિદાનંદ જય બિહારી જય આનંદજી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય નરેશભાઈ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય બિહારી આનંદ સચ્ચિદાનંદ. સાહેબ. જય સચ્ચિદાનંદ શાંતિલાલ. હા, જય સચ્ચિદાનંદ. હવે પ્રકૃતિ અને પુરુષ બંને દાદાએ આપણને જ્ઞાન આપ્યું અને જુદું પાડી દીધું. બરાબર. પ્રકૃતિના સ્વભાવમાં અને આત્મા આત્માના સ્વભાવમાં. બરાબર. હવે દાદાની જે આગળ પેલા ભાઈ સાથે વાત થઈ, દુબે સાથે, તો પ્રકૃતિ દ્વારા જે કંઈ બહાર પડે છે એમાં કર્મ બંધાતું નથી.
એટલે પરિણામ ત્યારે છે. આપણે જ્ઞાન લીધું એટલે. હા, બરાબર. બરાબર. દાદાની વાત કે સ્પષ્ટ એમણે જયારે વાત કરી છે કે તું ચીડાયો હોય અને લોકો જુએ કે હા જોયું આ શું આ મહાત્મા કહેવાય, આ બરાબર. તો ચીડાઈ ગયું. તો કોકની જોડે મારામારી કરતો હોય ત્યાં સુધી શબ્દ વાપર્યો છે. હા, બરાબર. છતાં તને કઈ જ કર્મ અડે નહીં એવો મેં તને એવું જ્ઞાન આપી દીધું. બરાબર, બિલકુલ. લોક કે છે કે આ તો ખોટો છે. હજુ મહાત્મા થઈને કે બીડી પીએ છે, મહાત્મા થઈને હા, હજુ તમાકુ બીડી ખાય પીવે છે. છે. હવે એ મૂળ એનું શું મૂળ બિંદુ મને જે સમજાય હું પહેલી વાત કરું હા, કે આપણે લડીએ છીએ ને ઝઘડીએ છીએ પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મતરમાં સ્પષ્ટ છે કે આ મારાથી જરા ખોટું થઈ ગયું, આ તો પ્રકૃતિએ કરાવી દીધું, મારો એમાં જરાય સાથ સહકાર ન હોવા છતાં થાય છે. ન હોવા છતાં થઈ ગયું. બરાબર. અને પછી ઊંડે ઊંડે સૂક્ષ્મમાં કોઈને ખબર ન પડે એ રીતે એને પસ્તાવો થાય. થાય. હવે એ પસ્તાવો જો થાય તો હું એમ માનું છું કે કર્મ ના બંધાય. બરાબર, બિલકુલ. પણ સંતેલાલ આપણે એટલું જાણી રાખવાનું કે સંપૂર્ણ કર્મ બંધાતું નથી એવું પણ નથી. હા, બરાબર. કારણ કે આ જ્ઞાન તમને જે આપ્યું છે પુરુષાર્થ ધર્મે કરીને તમારે 360 પહોંચવાનું છે. હા, બરાબર. બરાબર. હા, એટલે પુરુષાર્થ ધર્મમાં છો તમે. બરાબર. આપણે પુરુષાર્થ ધર્મમાં છીએ. પુરુષાર્થ ધર્મમાં છે. પુરુષાર્થ ધર્મ પૂરો થઈ ગયો નથી. હા, પ્રગતિમાં છે. હા, એટલે તમે જુનાગઢ ચડવાની શરૂઆત કરી. બરાબર. પણ હજુ પહોંચી ગયા નથી. બરાબર, લક્ષ્ય છે આપણે પહોંચવાનું. હા, એટલે માર્ગમાં છો. બરાબર. એટલે એવી રીતે આ સંપૂર્ણ અકર્તા પદમાં તમે નથી. હું અકર્તા છું એ ભાન થયું. બરાબર. પણ સંપૂર્ણ અકર્તા પદમાં તમે આવી ગયા નથી. બરાબર. બરાબર. એટલે આ 5 આજ્ઞા પાળવાનો જે સખત ભાવ છે, 9 કલમોનો ભાવ છે દ્રઢ, પ્રાતઃવિધિના જે વાક્યો તમે ભાવના ભાવો છો, તો કે આ બધું જે છે એના આધારે આ આવવાનું આગળ. એટલે એના દ્વારા જે કર્મ બંધાય છે હા, એ બધું પુણ્યનું પુણ્ય કર્મ આવવા. હા, એટલે એવા કર્મ બંધાય છે કે જે તમને મુક્તિ તરફ જ લઈ જાય. બરાબર. ભટકાવનારા કર્મ બંધાતા નથી. બરાબર છે. એટલે નિશ્ચયથી એમ ના બોલાય કે હવે આપણને કર્મ બંધાતા જ નથી, એવું નિશ્ચયથી ના બોલાય. કારણ કે હજુ બધી પ્રતિષ્ઠાઓ થયા કરે છે. હા, પણ તમે જે સ્પષ્ટ વાત કરી ને કે આપણું જે કર્મ બંધાય છે તે આપણને મોક્ષ માર્ગે લઈ જાય એવું જ કર્મ બંધાય છે. બસ એ તરફ લઈ જનારું જ, મુક્તિના માર્ગે લઈ જનારું. અને એને માટે આ વિધિ, શરણ વિધિ, કીર્તન ભક્તિ આ બધું કરવું જોઈએ. ભાવનાઓ જે કઈ ભાવનાઓ છે, જે કઈ છે બધું જ, તો કે એના થકી મહાવિદ્ય ક્ષેત્રને લાયક તમારા કર્મો થશે. બરાબર છે. અંદર બોડી તૈયાર થશે, એવું કારણ સ્વરૂપે તૈયાર થશે બોડી. બરાબર. પછી કાર્યમાં પરિણામે, પછી એ કાર્યમાં પરિણામ આવશે. એટલે અત્યારે જે આપણે છે તો 100% નથી,
પણ 60-70% તરફ છે. હા હા એટલે આપણે એમાં પ્રગતિ કરતા રહીએ છીએ. બસ એટલે તમને પુરુષાર્થ ધર્મમાં મૂક્યા. હા પુરુષાર્થ બરાબર. ધર્મ તમારો પૂરો થઈ ગયો નથી. ના એટલે છેક સુધી કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી પુરુષાર્થ ધર્મમાં તમે છો. અને પુરુષાર્થ ધર્મમાં રહેવાનું. હા અને એ જ આપણો પુરુષાર્થ છે. હા બરાબર છે. જવા માટે આપણા હા. એટલે આ સ્પષ્ટતા બહુ સારી કરી સાહેબ તમે. બરાબર. કારણ કે આપણે એવું માનીએ કે ના મારે તો કર્મ બંધાય નહીં. પણ એટલે આ ખોટા પડ્યા. હા એટલે એક ખોટું આપણા મનમાં એક માન્યતા થઈ જાય. અને આ કારણ કે સ્પષ્ટ થયું કે આપણે વિધિ કરીએ છીએ, હા, ચરણ વિધિ કરીએ છીએ, સંઘમાં વાર્તાલાપ કરીએ છીએ, સામસામા સંવાદ કરીએ છીએ, આપતવાણી વાંચીએ છીએ, એટલે પદો પૂર્ણ ગાઈએ સ્વરૂપ છીએ. થવા માટે થવા માટેના બધા પ્રયત્નો છે. એ જે પ્રયત્ન છે એના દ્વારા હા. જે કર્મનો રચકણો થશે પરમાણુ ભેગા થાય છે એટલે મહાવિદ્ય ક્ષેત્રને લાયક કર્મ થઈ જાય હા તમારા. એ મોક્ષ માર્ગ એટલે પછી એ તમને ખેંચી લે ત્યાં હા ઓટોમેટિક. ઓટોમેટિક. ને ત્યાં જાઓ પછી એક ક્ષેત્રથી મુક્તિ છે. બોલો તમે હો. કહું એક ફોડારો ક્ષેત્રથી પડ્યો હો હે ફોડારો પડ્યો આમ સમજારી આવી આ વાત હા બરાબર બરાબર. હા એટલે આપડે તો દાદા ને દાદા કરે જવાનું ને દાદા પકડશે પછી એનો બસ પુરુષાર્થ બસ કરવાનો. બસ. જય જયકાર. એટલે છેવટે દાદાએ કીધું કે તને કશું નહીં આવડે તો ચાલશે પણ દાદા દાદા કરજે એટલે આખું તારું અંદરનું જે પરિણામ છે એ શુભ તરફ રહેશે, શુદ્ધ તરફ રહેશે. અને બહુ સરસ વાત કરી. મહાત્માઓ માટે આ શુદ્ધ ઉપયોગમાં રહેવાનો મોટામાં મોટો પ્રયોગ છે. બરાબર છે. 24 બહુ કલાકની કીર્તન ભક્તિ છે. હા 24 કલાકની કીર્તન ભક્તિ એ શુદ્ધ ઉપયોગમાં રહેવા માટેનો મોટા મોટો પ્રયોગ છે, મોટામાં મોટો યજ્ઞ છે. હવે આ વાત થાય એટલે કીર્તન ભક્તિ ઉપર આપણને કેટલી બધી આસ્થા બેસી જાય. અને પણ સાથે સાથે આ હા. સમજો સાથે સાથે શાંતિલાલની અંદર અણગમાના પરમાણુ પણ ઉભા થાય કીર્તન ભક્તિમાં બેઠા હોય તોય. હા કોઈ બરાબર ના ગાય અથવા તમને એમ થાય કે આ ગાય તો સારું, મને આપતા નથી, મને ગાવાનો ભાવ હોય પણ માઇક આપતા નથી, આ લોકો આમ જ કરે છે, એ બધું અંદર થયા કરે. હા થયા કરે ઉભા થયા કરે. હા અને એટલે પછી આવે એક બાજુ પૂર્ણ થવાના પ્રયોગમાં બેઠા છો અને એ પ્રયોગમાં આજુબાજુ તમને જે જોવામાં આવે છે એના આધારે તમારી વીકનેસ બધી ખુલ્લી થાય છે. એ અંદર પડેલા ઉદય કર્મ કહેવાય ને. હા એટલે એ ખાલી થાય. ખાલી થાય. એ ખાલી થાય. 3 કલાકથી વધારે બેસવું હોય તો તકલીફ પડી જાય. બેઠા છો 3 કલાક બેઠા છો કોઈ દિવસ શાંતિથી? કોક વખત 3 કલાક બેઠો છું નિશ્ચય કરી કે ગમે તે થાય પણ 3 કલાક પહેલા ઉભા થવું નથી. બસ એટલે એ ગોઠવણી કરવી પડે અને શાંતિલાલને સમજાઈ કરવા પડે. ના પણ એક વખત સાહેબ નિર્ણય કર્યો ને પછી એમાં એવું જ ચિત્ત ચોટે છે કીર્તન ભક્તિમાં આપણો નિશ્ચય ચોટાડે છે કે જેને કારણે 3 કલાક પૂરા થઈ શકે. થાય એટલે નક્કીપણું એ બહુ મોટો પુરુષાર્થ છે ક્રમ વિજ્ઞાનમાં. તમે ખાલી નક્કી કરો, નક્કી કર્યું એટલે તમે એ પરિણામ આવી ગયું એમ જ સમજવાનું. બરાબર છે. વ્યવહારમાં બેસાય કે ના બેસાય પણ તમે જે નક્કી કર્યું ને કે મારે પૂરો લાભ લેવો છે 3 કલાક, ના કેમ બેસાય? હવે એ દરમિયાન ઘણું બધું આવે. પણ મોટા મોટા મહાત્માઓને કઈ બહુ તકલીફ ના હોય પણ જે સામાન્ય મહાત્માઓ હોય બેઠા હોય કીર્તન ભક્તિમાં અને આ બાજુ ગાદલા ઓશિકાનો અને ચાદરનો રૂમ ખુલે અને આપવા માંડે શું કરે? દોડતા થઈ જાય. દોડતા થાય. કારણ કે સંજોગ એને કરાવડાવે છે. સંજોગ કરાવડાવે.
હા, નહીં તો કે ભાગ્ય નહીં આવે ભાગ્ય તો નહીં. આપણી રાત બગડશે, દિવસ તો સમજ્યા. એટલે આ જ્ઞાન, એને આ જ્ઞાન છે ને હા આ જ્ઞાન. કે પછી નહીં મળે, રહી જઈશ. હા એ જ્ઞાન જૂનું છે. હા, માટે એ દોડાવે છે. ના હોય તો બાજુ વાળા કે લઈ આવો તમે, હા જોયા શું કરો છો? જાઓ. હા પછી હા. નહીં મળે એમ. હા, જાઓ. એટલે આ પ્રેક્ટિકલ વસ્તુ આવે બરાબર. કે જે તમને દોડાવે છે. હા. ભૂખ ના લાગી હોય તોય લગાડે, કારણ કે જમવામાં હા. તમને આનંદ આવે. કીર્તન ભક્તિ બરાબર. કરતા જમવામાં વધારે આનંદ આવે, રાહત રહે. હા તમે બહાર 2-3 કલાક બેઠા હોય સત્સંગમાં ને એ બધામાં તો બહુ સારું લાગે. હા હા એટલે આ બધો ભાગ રહ્યો હજુ. બરાબર. શરીર સાથ ના આપે, તમારું મન સાથ ના આપે, તમે કોઈની જોડે આવેલા છો હા. એટલે એ લોકો નીકળતા હોય એટલે કે ચાલો દાદા ઉભા થાવ, હા જવાનું છે આપણે. તો જવાનું જવું જ પડે. હા, જવું પડે. પછી કે તમને લેવા ના આવીએ સ્પેશિયલ કે. હા બરાબર. એટલે આ બધા બહુ સંજોગો છે, હા બહુ જાત જાતના બધા બહુ સંજોગો છે. હા જાત જાતના બહુ છે. એટલે એ ભાગ ભજવે છે. બેસું છે 24 કલાક, આપણે પ્રાર્થના એ જ કરીએ છે, હા માગણી પણ એ જ કરીએ છે, કરીએ. પણ એ પણ બહુ મર્યાદાઓ છે. સંજોગો એવા આવે ને. શારીરિક મર્યાદાઓ, બહારની મર્યાદાઓ, અને આપણે જ્ઞાનનો ઉપયોગ કરી શકતા નથી એ મોટામાં મોટી મર્યાદા છે. બરાબર. શાંતિલાલને જે સમાધાન આપવાનું છે, હમ. સમજાય? બરાબર. એટલે બધી બહુ ગણતરીઓ હોય. હા અમારે જેવાને એમ હોય કે ભાઈ રાત્રે જાગવાનું છે, ગરબા રમવાના છે, એટલે બપોરે આરામ કરી લો. આરામ કરી લો. હા, હા, એવું. તો જ જગાય. તો જગાય. એટલે આ ગોઠવણી છે ને, આ ગોઠવણી હોય જ. આ માનસિક છે કે જે હોય માનસિક, એમને બપોરે ના સુઈ ગયા હોય તોય જગાયું છે, એવું પણ બન્યું છે 2-3 વાર. હા હા પણ સાથે સાથે આ માન્યતા રહે કે ભાઈ થોડો આરામ કરી લો તો હા, રાત્રે કરી લો. સારું રહેશે. હા હા હવે બરાબર. રાત્રે જેને જાગવું, ઊંઘી જવું છે, ઘણાને એમ થાય કે ભાઈ ગરબા શરૂ થાય એટલે આપણે સુઈ જવાનું, હા નાસ્તો કરીને સુઈ જવાનું. સુઈ જવાનું. ઘણાની એ ગોઠવણી હોય તો હા. બપોરે એ લોકો જાગે ખરા હા કે બપોર આપણે જાગો જાગો. તો આપણો નંબર પણ લાગે ગાવામાં. હા લાગે. એટલે બધી બહુ ગોઠવણીઓ હોય. જે રાત્રે જાગ્યા હોય તો એ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં બહાર ના આવી શકે, હા ના આવી. કારણ કે બ્રહ્મ મુહૂર્ત સુધી તો ગરબા લેતા હોય. હા પછી આરામ કરીને બહાર આવવું હોય તો ના અવાય. પણ જે રાત્રે સુઈ ગયા છે હા હારું. જે રાત્રે સુઈ ગયા છે તો એ બ્રહ્મ મુહૂર્તમાં ઉભા થઈને આવી શકે. હા હા એટલે આ બધી ગોઠવણી છે, દરેકની વ્યક્તિગત ગોઠવણી છે. એટલે એ પ્રમાણે આવે. 24 કલાક બેસનારા 2-3 તમને નજરે ચડે કે હા જે 24 કલાક બેસતા હોય, 2-3. જ નજરે. બાકી એટલે આ બધી મર્યાદાઓ છે. અને આ કાળમાં બધી મર્યાદાઓ સાથે મર્યાદાઓ વાળું અને મનોબળ વગરનું મન છે. હા મન છે પણ મનોબળ નહીં એવું અનુબળ નહીં. એવું હા કે આજે તો રાત્રે જાગવું જ છે, ભલે ગમે તેટલા બગાસા આવે, ગમે તે થાય, જાગવું જ છે, એવું નક્કી થયું કોઈ દાડો? હા એવું નહીં. ઊંઘી જવાનું છે. હેડો દાડા જાગ્યો હોય ગરબા રાતે ગાવા ઊંઘ્યા. છે. ઘરમાં 10 વાગે સુઈ જવું હોય તો ત્યાં પણ એ 10 વાગ્યાનો ટાઈમ જ હાચવે. હા કીર્તન ભક્તિમાં આયા છે કોક વાર તો ભાઈ એટલું તો કહો કે ભાઈ આજે કતલની રાત છે, આપણે જાગવાનું છે, 24 કલાક લાભ લેવાનો છે. કોઈ પણ રીતે બેસીને ગાઈને ગવડાવીને સેવા કરીને કોઈ પણ રીતે આપણે આ કતલની રાતનો લાભ લેવો છે. કારણ કે ફક્ત આત્મા માટે જાગરણ કહેવાયા,
હા ફક્ત આત્મા માટેનું જ જાગરણ. હા હા એટલે એટલે એવું બીજા કોઈ કોઈ- જોડે નક્કી તો કરો કે ભાઈ 24 કલાક જાગવું છે. હવે આ વાપરી એટલે નક્કી આપણે કે બેહવું એટલે બેહવું. હા જેટલું પણ બેસાય જુઓ એટલું પ્રયોગ 24 કલાક કરો એટલે તો- ખબર પડે. હા પ્રયોગ કરો એટલે ખબર પડે હા ખબર પડે. કે કોણ આપણને મનાવી જાય છે, કોણ આપણને ભમાવી જાય છે અંદરથી. કોણ ખેંચી જાય છે. હા, હા બહારના મન અને ખેંચી અંદરના. હા. બંને. એટલે આ બધા પ્રયોગ કીર્તન ભક્તિમાં બેઠા બેઠા આ બધું ચાલતું જ હોય. હા આ ચાલે. પ્રકૃતિ સાથેનો, પ્રકૃતિનો જોવાનો, પ્રકૃતિ સાથેનો વાર્તાલાપ અને આંખો બંધ કરીને આ વાંચવાનું, બોલવાનું, આ બધું ત્યાં આગળ ચાલ્યા કરે. હા ચાલ્યા કરે. કારણ કે અનુભવ છે ને, આ હા અનુભવ છે. અનુભવ છે ને અનુભવમાંથી પસાર થયેલા છે. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ સાચી દાદા બા. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ બોલો. હા હા એક મિનિટ હા. હા વાંધો નહીં. સચ્ચિદાનંદ વીરેનજી જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. સંભળાય છે ને અવાજ? હા આવે છે. સોરી જરા કામ આવી ગયું. મારે છે ને થોડુંક ઋણાનુબંધ વિશે થોડુંક સમજવું હતું વીરેનજી. ઋણાનુબંધ હા કે આપણા કોઈ નજીક કોઈ વ્યક્તિ રહેવા આવે એટલે આપણને એમ કઈ આકર્ષણ થાય આખું. જો કે રાગદ્વેષ તો ના હોય પણ આખું ગમો અણગમો હોય, એને મળવાનું મન થાય, પરિચય થાય ધીમે ધીમે. હા પછી અમુક ટાઈમ પછી એ જે વ્યક્તિ આવેલી હોય એ 15 દિવસ, મહિનો કે વર્ષ પછી એ આપણાથી વિખૂટા પડી જાય, જુદા પડી જાય. એટલે શું હા સમજવું આપણે શું સમજવું કે એનો ઋણાનુબંધ એટલો એના 1 મહિના સુધીનો જ હતો ઋણાનુબંધ, એવું ના સમજવાનું એટલે આપણે. આ કેવું છે, દાખલા તરીકે નજીકમાં આવેલું છે એટલે તમને પરિચય કરવાનું મન થાય, હમ હમ જાણવાનું મન થાય બધું બરાબર. હમ બરાબર. એને પૂછો, એ તમને કે પૂછો. હવે આપણો વ્યવહાર, આપણો દેખાવ, આપણી રીતભાત એને પસંદ ના પણ પડે. હા તમારે પરિચય વધારો છે પણ એમને પરિચય કરવો નથી. નથી. પણ તમે જેટલી વખત જઈને ઉભા રહો એટલી વખતે વાત તો કરવી પડે ને, અણગમા સાથે વાત કરવી પડે. હવે તમે જો ઓબ્ઝર્વેશન હોય તમારું તો તમને ખબર પડે કે આ હું જઉં છું, આ વાત કરું છું તો એમને ગમે છે કે નથી ગમતું. એ ઓબ્ઝર્વેશન બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડે. હમ બરાબર. એટલે એ તમારું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. હા બરાબર. બોડી લેંગ્વેજ પરથી ખબર પડે. પણ હા હવે એના એ વ્યક્તિ મહિના પછી ગાયબ જ જેવી થઈ જાય તો એટલે આપણે શું સમજવું કે એ શું વ્યક્તિનો ગાયબ થઈ અનુભવ જાય એટલે ગાયબ એટલે દર કોઈના ઘરે મહેમાન બનના એટલે કઈ પછી વાતચીત ના કરે, તમને મળે નહીં, અથવા તમે મળવા જાવ તો બરાબર રિસ્પોન્સ ના આપે. પણ આપણે ના કહીએ કે ઋણાનુબંધ આટલો પૂરો થયો એમ એટલે ઋણાનુબંધ ઋણાનુબંધ તો ના બોલો ને તોય હોય. અચ્છા. હા બોલવાનો ખાલી ઋણાનુબંધ નહીં, પણ એની હાજરી તમને ગમે. હા હાજરી ગમે એટલે ઋણાનુબંધ ને કારણે છે. ખાલી તમે જુઓ, દૂરથી જુઓ તોય તમને ગમે, આનંદ થાય તો કે એ ઋણાનુબંધ છે. અને વ્યક્તિગત આપણી જે લાલચ છે ને, હા લાલચ કરી એ લાલચને કારણે આ બધું થયા કરે છે. તો આપણે આંખે આંખ મળે તો બી એમ કે ફક્ત કોઈ જોડે આંખે આંખ મળે આપણે તો એ કે ગુરુનો કઈ
મળ્યા હોય, ઋણાનુબંધ હોય તો જ. ઋણાનુબંધ, બરાબર. હા. પછી એ વ્યક્તિ તો આપણે ફક્ત એટલો જ હિસાબ હોય એમ કહેવાનું કે ફક્ત આંખે આંખ મળે એટલું જ આંખથી હોય. આંખ મળે એટલે સાધારણ હિસાબ હોય. આ ઘણી વખત કેવું હોય કે અપડાઉન કરનારા હોય ને, એક જ રસ્તા પરથી રોજે જતા આવતા હોય એટલે ઘણા બધા માણસો મળે, રોજે રોજ મળતા હોય, બંનેની સાઈડ જુદી હોય જવા આવવાની, તો રોજ મળતા હોય એટલે આમ હાથે ઊંચો કરે, સ્માઈલ પણ આપે, પણ એ વ્યક્તિનું નામ શું છે, ક્યાં નોકરી કરે છે, ક્યાં રહે છે, કશી ખબર હોય નહીં. પણ કંઈક ઋણાનુબંધ છે માટે આ સ્માઈલ આપે છે, સારો પ્રતિભાવ આપે છે. એટલે અત્યારે આટલું છે, પછી આગળ ફાઇલ ખુલે પાછી, પણ કંઈક છે તો જ આ વ્યવહાર થાય. કંઈક મળ્યા હોય, કોઈક જન્મમાં મળ્યા હોય તો જ આપણું આંખ ખેંચાય ત્યાં. બરાબર બરાબર. હવે એમ કે રાગવાળી ફાઇલ તો દૂર જ હોય, પણ દ્વેષવાળી ફાઇલ નજીક આવે. રાગવાળી દૂર જ હોય એવું કહેવાય નહીં, રાગવાળી ફાઇલ દૂર જ હોય એવું નહીં કહેવાય, અને દ્વેષવાળી નજીક હોય એ પણ એવો સિદ્ધાંત નથી, પણ મોટે ભાગે એકાંતિક નથી. દૂર હોઈ શકે, નજીક હોઈ શકે. અમેરિકામાં કોઈ રહેતું હોય તો એના માટે જબરદસ્ત રાગ થાય, તમને દ્વેષ પણ થાય, અને દ્વેષ પણ થાય. અહીંથી તમારો ભાઈ દેવું કરીને ગયો હોય, તમારા માથે પડ્યું હોય, અને એ ત્યાં જલસા કરતો હોય, પૈસા મોકલે નહીં, તો એ દૂર છે તોય તમને દ્વેષ થાય. ખ્યાલ આવ્યો દીપકભાઈ? પણ આજે આખી હવે રાજુલ અને નેમ ને કેટલા અવતારો સુધી આખું એમ કે મારે એ તો પ્રેમ જ જુદો ને યાર. આ ક્યાં પ્રેમ છે, આ તો આકર્ષણ છે. ત્યાં તો પ્રેમમાં તો સમર્પણતા હોય, જબરજસ્ત એકબીજા માટે કંઈક કરવું, છૂટવાનું હોય, ત્યારે આ 7 ભવનો ઋણાનુબંધ ઉભો થાય. એમનેમ ના થાય 7 ભવનો ઋણાનુબંધ. બંને માટે કેટલો જબરજસ્ત રાગ ભાવ હોય, પ્રેમ ભાવ હોય, સમર્પણતા હોય, ત્યાગ હોય, બલિદાન હોય, ત્યારે આ બધું ચાલે 7 ભવ સુધી. પણ આખી લાઈફ આપણે પૂર્વે જેની જોડે દ્વેષ થયો, તિરસ્કાર, અભાવ, મારામારી થઈ હોય, તે જ વ્યક્તિ આખી લાઈફ એના પ્રત્યે રાગ થાય એવું નહીં ના. આખી લાઈફ એના માટે રાગે ના થાય, અને આખી લાઈફ એના માટે દ્વેષ પણ ના થાય. એ કર્મ પૂરું થાય એટલે એની એ જ વ્યક્તિ માટે તમને રાગ થાય, અને રાગનું કર્મ પૂરું થાય તો એની જ વ્યક્તિ માટે તમને અભાવ પણ થાય. એટલે કર્મના આધારે, વ્યક્તિના આધારે નથી. તમારો કયો કર્મનો ઉદય છે એ આધારે તમને એ વ્યક્તિ નિમિત્તે ભોગવટો પ્રાપ્ત થાય. એટલે આપણે તો મહાત્માઓને રાગ દ્વેષ થતા જ નથી, એમ કે ગમો અણગમો જ હોય. ના જ હોય ને, ના જ હોય. મહાત્માને રાગદ્વેષ ના હોય, ગમો અણગમો હોય. ગમો અણગમો હોય. અને ધારો કે રાગદ્વેષ થઈ તો બી પાછો ભૂસી નાખે, પ્રતિક્રમણ કરીને ભૂસી નાખે. ટેકનિકલી થાય જ નહીં, પણ આ અભાવ, તિરસ્કાર, આકર્ષણ, વિકર્ષણ એ બધું હોય. એ બધું એ પૂતગલના જ ગુણો છે ને, એ તો પૂતગલના ગુણો છે. એટલે આપણે ખરેખર તો એ ખાલી થાય છે, ડિસ્ચાર્જ થાય છે. ખાલી થાય, નિકાલી. બંધાઈ ગયેલું પહેલા આકર્ષણને કારણે બંધાઈ ગયેલું હોય, તો હવે ખાલી થાય. એટલે જેટલું નિકાલ થાય એટલી મુક્તતા આપણે વર્તાય પછી. બરાબર ને? મુક્તતા પછી રાય આપણને, જેટલો નિકાલ થયો એટલું છૂટ્યું. ચાલો, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. કશ્યપજી અનમ્यूट करજો साहब. जय सच्चिदानंद. हाँ जी, जय सच्चिदानंद. एक ऑडियो आया था व्हाट्सएप में, वो प्ले करना है. ओके. वीडियो आया था, ये मैं प्ले करता हूँ, आप फिर बताइए क्या बता.
બોલવું તો દાદા થઈ જાય દાદા સુડી નો કા ચોઈસ કેમ કરી જાય દાદા ભગવાન ના દેતરે આપે आवाज आ रही है हाँ हाँ ठीक તમે કર્મ એ કર્મ કહેવાય નિયમ તોડેલો નહીં કહેવાય કર્મ વ્યવસ્થિત નો નિયમ નહીં તૂટલો કહેવાય છોડી નાખે દાદાનું નામ છોડી નાખે વ્યવસ્થિત નો નિયમ તોડે આગળ દાદા નિયમ તોડી નાખે નિયમ તો આપે પણ નિયમમાં રફ ઉડાડી દે એટલે તું કહે આપણે હળે નહીં લાગે આવડે કોળો પાસે કોઈ મોટો પથ્થર ના વાગવાનો એટલે કોળ લાગે બોલ દાદા ભગવાન વાત કરે છે ભગવાન દાદા પથરો વાગે પણ એનો ઘા બોલ જેવો થાય એવું થાય ને ઘરમાં પથરો વાગવાનો તો પથરો આવડો પથરો હોય તે વાગવાનો હોય તેને બદલે આવડો દડો વાગે એ તો ફેર પડી જાય ને ये बात का तो थोड़ा समझ में आता है वो पहले वाला जो है ना वो याद दादा ना याद करवा थी कर्म मतलब वो बोले व्यवस्थित में હા એટલે એ દાદા શું કહેવા માંગે છે કે અમારી જે આંતરિક દશા છે એ દશાને તમે યાદ કરો એટલે કે દાદા ભગવાનને યાદ કરો પ્રાર્થના કરો તો તમારો આ સૂર્ય ઘાવ સોય સરી જાય કે એટલું બધું દાદા ભગવાનની દશાનું બળ છે अच्छा उनकी दशा को याद करने से वो હા એટલે કે દાદાને યાદ કરવાના દાદાને યાદ કરવા એટલે ખાલી આ શરીર દેખાય છે નહીં તો દાદા ભગવાન કોણ છે તો કે આ આંતરિક દશા જે છે એટલે દાદા ભગવાન સર્વગુણ સંપન્ન આપણને સ્થૂળ સ્વરૂપે દેખાય પ્રાર્થના થાય ને એના પરિણામ સ્વરૂપે આ વસ્તુ બનીને ઉભી રહે દાદા કે છે તો કે એમાં પાછા અમે પોતે કશું નથી કરતા और वो लास्ट देवी देवताओं सहाय हो लास्ट में वो बोले ओलियो वाला भगवान वो क्या मतलब है ओलियो वाला भगवान ये खबर ना पड़ी अच्छा ना खबर पड़ी कोई बात ये ठीक धन्यवाद જય સચ્ચિદાનંદ કશ્યપજી બિયાનજી આપણે પૂરું કરીએ અહીંયા કોઈનો પ્રશ્ન પણ નથી અને ટાઈમ પણ થઈ ગયો છે કશ્યપજી आप त्रिमंत्र फॉलो करना बोला त्रिमंत्र साहब नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धानम नमो आयरियाणम नमो आयरियानम नमो वज्रायाणम नमो वत्सायानम नमो लोये सव्व साहुणम नमो लोये सव साहुनम बिहारी जी कश्यप जी हाँ जी ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो सव पाव पणाशणो सव पावपनासनो मंगलाणम च सव्वेसिम मंगलानम च सव्वेसिम पद्मम हवै मंगलम पद्मम हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद।